નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એકે સર ફિઝિક્સ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો જે ટોપિક છે એ જે જુદા જુદા સાધનો વડે આપણે માપણી કરીએ છીએ એમાં એક લઘુત્તમ માપ શક્તિ એક ટોપિક છે જેને આપણે જુદા જુદા સાધનો માટે અલગ અલગ હોય છે કેવી રીતે શોધી શકાય, બરાબર, એને આપણે સરળતાથી સમજવાનો પ્રયત્ન કરીશું. આપણી જોડે કેટલાક ઇન્સ્ટ્રુમેન્ટ પડેલા છે, એમાં તમારા કંપાસ બોક્સની અંદર તમે એક માપ પટ્ટીનો ઉપયોગ કરો છો. તમે જાણો છો કે એનાથી તમે ઓછામાં ઓછું માપ કેટલું માપી શકો છો. માપ પટ્ટી જે 15 સેન્ટીમીટરની તમારા કંપાસ બોક્સની અંદર પડેલી હોય છે એની અંદર ઓછામાં ઓછું તમે 1 મિલીમીટરનું માપ એના વડે માપી શકો છો. એટલે કે તમારા 1 મીટરનો 1000મો ભાગ એના વડે માપી શકો છો. એટલે કે 10⁻³ મીટર એના વડે માપી શકાય. ઓછામાં ઓછું એનું લઘુત્તમ માપ શક્તિનું મૂલ્ય હોય છે 10⁻³ મીટર, બરાબર. એને તમે જોયેલી છે. બીજું આપણી જોડે એક ઇન્સ્ટ્રુમેન્ટ પડેલું છે વર્નિયર કેલિપર્સ. તમે લેબમાં આ જોયેલું હશે. એની અંદરના જેટલા પણ વિભાગો આવે છે, બરાબર, એને તમે સમજેલા હશો, તમારા ટીચરે તમને એ તો જણાવેલું જ હશે. આજનો આપણો જે ટોપિક છે એ છે કે આના વડે માપણી કેવી રીતે કરી શકાય, બરાબર. તમે જ્યારે નાની વસ્તુ માપવાની શરૂઆત કરો અને જેનું માપન તમારું મિલીમીટરમાં પણ ના થઈ શકતું હોય એના કરતાં પણ નાનું માપન કરવા માટે, એટલે કે 10⁻³ કરતાં પણ નાનું, 10⁻⁴, 10,000મા ભાગનું તમારે માપન કરવું હોય નાનામાં નાનું, ત્યારે તમે વર્નિયર કેલિપર્સનો ઉપયોગ કરશો. વર્નિયર કેલિપર્સ ના લિમિટ કરતાં પણ નાનું માપ તમારે માપવું હોય તો એના માટે પણ આપણી જોડે એક ઇન્સ્ટ્રુમેન્ટ છે જેને તમે સ્ક્રૂ ગેજ તરીકે ઓળખો છો. મિત્રો, આના વડે તમે 10⁻⁵ મીટરના ક્રમનું નાનામાં નાનું માપ માપી શકશો. તો આ નાનામાં નાનું માપ જે મપાય છે એને શું કહીશું? તો જે તે સાધનની લમાશ કહેવામાં આવશે. જે સાધન, દાખલા તરીકે આના વડે હું 10⁻⁵ મીટરના ક્રમનું ઓછામાં ઓછું મૂલ્ય માપી શકું છું, તો એ 10⁻⁵ મીટર એ આ સ્ક્રૂ ગેજ છે એની લઘુત્તમ માપ શક્તિ લમાશા કહેવામાં આવશે, બરાબર. તેને લીસ્ટ કાઉન્ટ ઓફ મેઝરમેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણી જોડે સ્ક્રૂ ગેજમાં પણ 2-3 ઇન્સ્ટ્રુમેન્ટ પડેલા છે. આ નાનું, એના કરતાં સાઇઝમાં થોડુંક મોટું આ બીજા નંબરનું, અને એના કરતાં પણ જો મોટી સાઇઝના આકારના માપનો કરવા હોય તો એના માટે એના કરતાં પણ મોટું સ્ક્રૂ ગેજ આપણી જોડે પડેલું છે. અને આના વડે 10⁻⁵ મીટરના ક્રમનું તમે માપન કરી શકો છો, બરાબર. તમારી જોડે નાના મોટા પ્રેક્ટિકલ કરવા માટે લેન્સ અરીસા પડેલા હશે, બરાબર. જે ઓપ્ટિક્સના પ્રેક્ટિકલ તમે કરો છો એની અંદર જે બહિર્ગોળ અને અંતર્ગોળ લેન્સ આવે છે એ લેન્સની વક્રતા ત્રિજ્યા, બરાબર, એની જે ઊંડાઈ છે, વક્રતા ત્રિજ્યા માપણી કરતા હશો, કેન્દ્ર લંબાઈ માપતા હશો, એની અંદર લેન્સની જે ડીપ ઊંડાઈ છે એ માપવા માટે પણ તમારી જોડે લેબમાં એક ઇન્સ્ટ્રુમેન્ટ અવેલેબલ છે જેને સ્ફેરોમીટર વડે દર્શાવવામાં આવે છે. સ્ફેરોમીટર વડે તમે જાણો છો એને. એની અંદરથી પણ તમે 10⁻⁵ મીટરના ક્રમનું નાનામાં નાનું માપ એના વડે માપી શકો છો. તો લઘુત્તમ માપ શક્તિનો મતલબ એવો થશે કે જે સાધન વડે તમે નાનામાં નાનું માપ માપી શકો છો એ માપને એ સાધનની લઘુત્તમ માપ શક્તિ એટલે કે લમાશા વડે ઓળખવામાં આવશે. લિસ્ટ કાઉન્ટ ઓફ મેઝરમેન્ટ, LCM વડે ઇંગ્લિશમાં એનો સિમ્બોલ તમે દર્શાવી શકો છો, બરાબર. હવે આપણે મેઇન ટોપિક પર જઈએ કે આ વર્નિયર કેલિપર્સ જે છે મિત્રો, એના વડે તમે જુદા જુદા આકારના પાતળામાં પાતળા લેયરને કેવી રીતે માપી શકશો. તમે કદાચ એવું સાંભળેલું છે કે વાળની જાડાઈ માપી શકાય કે ના માપી શકાય. હા, ધોરણ 11 સાયન્સના સ્ટુડન્ટ છો તો તમારી માટે એક પેજની જાડાઈ, થિકનેસ જે અવગણ્ય હોય છે એને પણ તમે આવા સાધનો વડે એની થિકનેસને માપી શકો છો. એના માટેનું જે સાધન છે એ છે આપણું આ સ્ક્રૂ ગેજ છે, બરાબર. આજે આપણે એક કામ કરીશું કે વર્નિયર કેલિપર્સ જે છે એના વડે એક આકારને માપીએ, એના અંદર કેવા કેવા માપને માપી શકશો. તો દાખલા તરીકે આપણી જોડે આ એક નળાકાર પડેલો છે, પોલો નળાકાર છે, હોલો સિલિન્ડર છે. આની અંદર વર્નિયર કેલિપર્સનો ઉપયોગ કરી
અને આના માપને એક્યુરેટ ત્રુટિ વગર કેવી રીતે માપી શકશો એની આપણે વાત કરીએ. દાખલા તરીકે આને આપણે ઓપરેટ કરતા પહેલા શીખી લઈએ. આ નળાકાર છે. જો મારે આની બહારની સપાટીનો વ્યાસ માપવો હોય, આના બે વ્યાસ થશે ઇન શોર્ટ, એક બહારનો વ્યાસ થશે અને એક આ અંદરનો વ્યાસ થશે. તમારે આની જાડાઈ માપવી હોય, આ નળાકાર જે છે એની જાડાઈ કેટલી હશે, આ થિકનેસ કેટલી હશે, તો બહારનો જે વ્યાસ છે એ વ્યાસમાંથી અંદરનો વ્યાસ છે એને બાદ કરશો તો તમને આ જાડાઈ જે છે, થિકનેસ કેટલી જાડાઈનો નળાકાર છે એ મળી જશે. બહારની નળાકારની જાડાઈ માપવા માટે તમે શું કરવાના, તો તમે આ વર્નિયર કેલિપર્સનો આ જે હૂક છે એને ખેંચી અને આની અંદર તમારો નળાકાર આ પ્રમાણે લોક કરવામાં આવશે. બરાબર. આના ઉપરના રીડિંગને કેવી રીતે મેઝરમેન્ટમાં લઈશું એને આપણે પછી શીખીએ. પહેલા એ સમજી લો કે આને હોલ્ડ કઈ રીતે કરવામાં આવશે. બરાબર. તો બહારનો વ્યાસ માપવા માટે એને આ પ્રમાણે તમે હોલ્ડ કરશો. વર્નિયર કેલિપર્સના બે પાંખિયા જે છે, બરાબર, એની વચ્ચે નળાકારને આવી રીતે ફિક્સ કરવાના. હવે અંદરનો નળાકાર તમારે માપવો છે તો એના માટે શું કરવાનું, તો આની પાછળની જે આ હૂક્સ દેખાય છે એને આ નળાકારની અંદર દાખલ કરશો આ પ્રમાણે. બરાબર. અને પછી બહાર ખોલી આ પ્રમાણે લોક કરશો. તમે શક્ય હોય ત્યાં સુધી આને એવી રીતે સેટ કરો કે વ્યાસાંતર બિંદુએ આ બંને પાંખિયાઓ સેટ થાય. બરાબર. અને પછી આનું રીડિંગ તમે લેશો અને આ બંને રીડિંગોને કેવી રીતે લેવાના ને એના પછી આની થિકનેસને તમે કેવી રીતે માપશો. બરાબર. એને આપણે પ્રેક્ટિકલી સમજીએ, થિયરીની અંદર પણ સમજીએ. બીજી એક વસ્તુ મિત્રો, આની પાછળ એક તમને આ પ્રમાણે પોઇન્ટર દેખાય છે. હવે આ પોઇન્ટરનો ઉપયોગ શું થશે, તો આપણી જોડે કોઈ એવો નળાકાર હોય, બરાબર, કોઈ નાનકડી ડબ્બી હોય જેની એક સપાટી બંધ હોય અને ઉપરથી સપાટી ખુલ્લી હોય, તો એવા નળાકારની ઊંડાઈ માપવા માટે તમે આ જે કોર્નર છે, બરાબર, પોઇન્ટર, એનો ઉપયોગ કરશો. એને તમે શું કરશો, તો આ પોઇન્ટરને અત્યારે તમે જોશો તો આ પોઇન્ટર આ સપાટી સાથે કમ્પ્લીટ 0 દેખાય છે. હવે જ્યારે દાખલા તરીકે આ નળાકાર આપણો એક તરફથી બંધ હોય, બરાબર, આ નળાકારની ઊંડાઈ કેટલી હશે, તો આ પોઇન્ટરને તમે એક સરફેસને આ પ્રમાણે એના આ કોર્નર છે એની સાથે અડકાયેલું રાખશો અને જે એનો ડીપ અંદરનો જે કોર્નર વાળો પાર્ટ છે એને ડીપ કરશો અંદર. બરાબર. ત્યાં સુધી ડીપ કરવાનો એને જ્યાં સુધી એનો પોઇન્ટર જે છે એ નીચેના સરફેસને ટચ ના કરે. અને આ જે રીડિંગ આવશે મિત્રો, આ અત્યારે જે તમને રીડિંગ મળવાનું એ શું મળશે, તો આની જે ઊંડાઈ જે છે એનું રીડિંગ તમને અહીંયા બતાવશે. હવે તમે સમજી ગયા કે આને ઓપરેટ કેવી રીતે કરવાનું. હવે આપણે એ સમજવાના કે આ વર્નિયર કેલિપર્સના રીડિંગને સરળતાથી એકદમ, તમે ઘણા બધા કન્ફ્યુઝન વાળા વિડીયો જોયેલા હશે, પણ આ વિડીયોમાં તમે એવું ક્લિયર કટ સમજવાના કે એક જ ઇન્સ્ટ્રુમેન્ટના લમાસને એકવાર જાણી લીધી પછી જુદા જુદા ઇન્સ્ટ્રુમેન્ટના લમાસને કેવી રીતે શોધી શકે અને લમાસાનો કોની સાથે કેવી રીતે ગુણાકાર કરવાનો, શેમાં શું એડ કરવાનું, ઋણ ત્રુટિ કોને કહેવાય, ધન ત્રુટિ કોને કહેવાય, આ બધી ત્રુટિઓને એક જ ઇન્સ્ટ્રુમેન્ટની મદદથી બધા ઇન્સ્ટ્રુમેન્ટની મગજમારીને તમે એક જ વિડીયોમાં ક્લિયર કટ સમજી શકશો. હવે આપણે જોઈશું કે આ જુદા જુદા સાધનોની માપણીમાં તમે ચોક્કસ પૂર્વકનું અવલોકન કેવી રીતે કરી શકો છો. ચલો મિત્રો, હવે આપણે વર્નિયર કેલિપર્સના પ્રેક્ટિકલને સમજી લઈએ. સૌથી પહેલાં એનો હેતુ સમજી લઈએ કે આજના પ્રેક્ટિકલમાં આપણે વર્નિયર કેલિપર્સનો ઉપયોગ કરી કેવા સાધનો માટે વર્નિયર કેલિપર્સની મદદથી માપણી કરવાના છીએ. પહેલા નંબરનો હેતુ છે કે નાના ગોળાકાર અથવા તો નળાકાર પદાર્થનો વ્યાસ માપવાનો રહેશે. બીજો હેતુ છે જ્ઞાત દ્રવ્યમાન ધરાવતા નિયમિત પદાર્થના પરિમાણોનું માપન કરી તેની મદદથી તેની ઘનતા શોધવી. અને ત્રીજો પ્રેક્ટિકલ છે બીકર, કેલોરીમીટર જેવા આપેલ નળાકારીય પદાર્થ માટે આંતરિક વ્યાસ અને ઊંડાઈ માપવી, તેની મદદથી તેનું કદ ગણવું. કેટલા સાધનોની જરૂર પડશે, તો અહીંયા વર્નિયર કેલિપર્સ છે એક તો, બરાબર, પછી ગોળાકાર પદાર્થ જેવો કે લોલકનો ગોળો અથવા તો કાચની લખોટી, જ્ઞાત દ્રવ્યમાન ધરાવતો લંબઘન બ્લોક અને બીકર, કેલોરીમીટર જેવો નળાકારીય પદાર્થ આજના આ એક્સપેરિમેન્ટમાં, પ્રયોગમાં ઉપયોગમાં લેવાના છીએ આપણે. ચલો હવે વર્નિયર કેલિપર્સના કેટલાક ભાગોને આપણે સમજી લઈએ. મિત્રો, અહીં તમને નીચેની તરફ એક આ ભાગ દેખાઈ રહ્યો છે, એને આપણે બાહ્ય માપન માટેના દાંતા તરીકે ધ્યાનમાં લઈશું.
અને એ જ પ્રમાણે આ ઉપરના જે દાંતા દેખાય છે એ આંતરિક માપન માટેના દાંતા છે. આનો ઉપયોગ કેવી રીતે કરીશું? તો સમજી લો કે આ એક નળાકાર છે. તો નળાકારની જાડાઈના કારણે આ જે બહારની સપાટી છે એમના વ્યાસની કિંમત અને અંદરની સપાટીઓ વચ્ચેના વ્યાસની કિંમતમાં તફાવત મળશે. બહારનો વ્યાસ જે છે વધારે હશે, એના કરતાં સહેજ ઓછો, એ હવે એના થિકનેસ પર આધાર રાખે છે કે કેટલો ઓછો હશે. તો ઇન શોર્ટ આપણે આ જે સપાટી છે એની થિકનેસ પણ જાણવા માંગીએ તો આ બંને દાંતાની મદદથી જાણી શકીએ છીએ રીડિંગ લઈને. બરાબર. ત્યાર પછી ઉપર તમને એક લોક સ્ક્રૂ આપેલો છે જેની મદદથી વર્નિયરને લોક કરી શકાશે. ઉપરની તરફ એક મુખ્ય સ્કેલ આપેલો છે જે આપણે સામાન્ય માપપટ્ટીમાં જોતા હોઈએ છીએ, જેનું રીડિંગ જનરલી સેન્ટીમીટરમાં અંદર અંકિત કરેલું હોય છે. નીચેની તરફ અહીંયા એક સ્કેલ બીજો આપેલો છે જેને આપણે વર્નિયર સ્કેલ તરીકે ધ્યાનમાં લઈશું. મુખ્ય સ્કેલ અને વર્નિયર સ્કેલ વચ્ચે શું તફાવત છે એને આપણે હવે સમજીએ થોડી વારમાં. અને અહીંયા જે આપેલો છે સળિયો, એ પાત્રની ઊંડાઈ માપવા માટેનો સળિયો છે. પ્રેક્ટિકલની અંદર જ્યારે એવી કન્ડિશન હોય કે આ પાત્ર અહીંયાથી કેટલું અંદરની તરફ ડીપ છે, કેટલું ઊંડાઈ ધરાવે છે, તો આ સળિયાની મદદથી આપણે એને માપી શકીશું. હવે સમજી લઈએ કે વર્નિયર કેલિપર્સનું લઘુત્તમ માપ કેવી રીતે માપી શકાય, જેને આપણે વર્નિયર અચળાંક તરીકે પણ ઓળખાવી શકીએ. હવે જુઓ, વર્નિયર કેલિપર્સમાં આપણને જે સ્કેલ દેખાય છે એ આ પ્રમાણેનો દેખાય છે. બરાબર. હવે મિત્રો એની અંદર આ ઉપરની તરફ જે દેખાય છે એ મુખ્ય સ્કેલ છે. બરાબર. અને નીચેની તરફ જે દેખાય છે એ વર્નિયર સ્કેલ છે. અને આ સ્કેલમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે ઉપરની તરફ જે સ્કેલ આપેલો છે એ ઇંચમાં આપેલો છે. બરાબર. ઉપરની તરફનો સ્કેલ દેખાય છે એ આપણને ઇંચમાં દેખાય છે, જ્યારે નીચેની તરફનો જે સ્કેલ આપણને દેખાય છે, બરાબર, એ સેન્ટીમીટરમાં દેખાય છે. આપણે સેન્ટીમીટરવાળા સ્કેલને ધ્યાનમાં લઈશું કારણ કે એમાંથી આપણને મીટરમાં કન્વર્ટ થવામાં તકલીફ ઘણી ઓછી પડશે. હવે આ સ્કેલને અહીંયા મોટા માપક્રમમાં દેખાય એ પ્રમાણે નીચે ચિત્રમાં દર્શાવેલો છે. હવે વર્નિયર કેલિપર્સ માટે લંબાશયને કેવી રીતે શોધીશું? તો પહેલાં આટલું જાણી લઈએ કે મુખ્ય માપક્રમના એક વિભાગનું મૂલ્ય જે અહીંયા આપણે જોઈએ છીએ 1 મિલીમીટરનું છે. અહીંયા જોઈ શકો તમે, આની વચ્ચેનું જે અંતર છે એ 1 મિલીમીટર છે, જેને 0.1 સેન્ટીમીટર જેટલું આપણે કહી શકીએ. અને વર્નિયર માપક્રમ પર તમારા વિભાગની કુલ સંખ્યા 10 દેખાય છે, એટલે કે અહીંયાથી અહીંયા સુધીના કુલ કાપા તમારા 10 જેટલા વર્નિયર સ્કેલમાં દર્શાવેલા છે. હવે બરાબર ધ્યાનથી જુઓ કે મુખ્ય સ્કેલના જે 9 વિભાગ છે એ વર્નિયરના 10 વિભાગ સાથે બંધ બેસતા હોય છે. બરાબર. તો અહીંયા લખી શકીએ વર્નિયર માપક્રમના 10 વિભાગ બરાબર મુખ્ય માપક્રમના 9 વિભાગ. તો વર્નિયરનો એક વિભાગ કેટલો થશે? મુખ્ય માપક્રમના 0.9 વિભાગ જેટલો થશે. બરાબર. તો હવે સૂત્ર બને છે કે વર્નિયર અચળાંક એટલે કે લઘુત્તમ માપ શક્તિ, એનું સૂત્ર બનશે મુખ્ય માપક્રમનો એક વિભાગ અને માઇનસ વર્નિયર માપક્રમનો એક વિભાગ. મુખ્ય માપક્રમના એક વિભાગમાંથી વર્નિયરના એક વિભાગનું મૂલ્ય બાદ કરીશું. અહીંયા ઉપર દર્શાવેલું છે મિત્રો. મુખ્ય માપક્રમનો એક વિભાગ છે, એમાંથી વર્નિયર માપક્રમનો એક વિભાગ એટલે કે 0.9 વિભાગ બાદ કરવામાં આવશે. તો આપણને જે કિંમત મળે છે એ 0.1 મુખ્ય માપક્રમના વિભાગ પર કિંમત મળશે. એટલે કે આપણી વર્નિયર કેલિપર્સ માટેની લંબાશયની કિંમત મળશે 0.1 મિલીમીટર બરાબર 0.01 સેન્ટીમીટર. મિત્રો બીજી એક અહીંયા રીત આપણે સિમ્પલ આટલી યાદ રાખીશું કે વર્નિયર માપક્રમ પર તમારે જો એલસીએમ શોધવાની થાય, બરાબર, તો એમાં ઉપર તમારા જે છે એ મુખ્ય સ્કેલના કાપા છે, એમાંથી એક વિભાગનું મૂલ્ય જે આપણું 1 મિલીમીટર જેટલું છે, અને નીચે જે વર્નિયર સ્કેલ છે એના કુલ કાપા જે આપણને 10 જેટલા આપેલા છે, આ બંનેનો ગુણોત્તર લઈશું તો પણ આપણને એની એલસીએમ મળી જશે, લિસ્ટ કાઉન્ટ ઓફ મેઝરમેન્ટ એ મળી જશે આપણને. તો યાદ રાખીશું ઉપરની તરફ
મુખ્ય સ્કેલના એક વિભાગનું મૂલ્ય અને નીચે વર્નિયરના કુલ કાપા. બરાબર, આ બંનેના ગુણોત્તરથી પણ તમે વર્નિયર અચળાંકની કિંમતને માપી શકો છો, મેળવી શકો છો. તો અહીંયા ક્લિયર થયું આપણું કે વર્નિયર અચળાંક એટલે કે એલસીએમ, વર્નિયર સ્કેલ માટેના એલસીએમની કિંમત થશે 0.1 મિલીમીટર અથવા તો 0.01 સેન્ટીમીટર. હવે મિત્રો એ સમજો કે અહીંયા જે આપણે 1 અને એમાંથી 0.9 જે બાદ કર્યા, બરાબર, તો આ એલસીએમની કિંમત આ ચિત્રમાં ક્યાં દેખાતી હશે? તો એ તમને અહીંયા બતાવી દઉં એકવાર. મુખ્ય સ્કેલનો જે કાપો છે એ મિત્રો અહીંયાથી પસાર થાય છે અને વર્નિયર સ્કેલનો જે કાપો છે એ તમે અહીંયાથી પસાર થતો જોઈ શકો છો. બરાબર, તો આ બંને વચ્ચે જે તમને આટલો ડિફરન્ટ દેખાઈ રહ્યો છે એ ડિફરન્ટ જ તમારા લમાશ શોધવામાં તમને મદદરૂપ થાય છે. આ લમાશ એટલે કે આ જે સાધન છે એ ઓછામાં ઓછું કેટલું માપ માપી શકે છે, તો આની વચ્ચેની જે જાડાઈ લાગે છે મિત્રો, એ જાડાઈ જેટલું માપ તમારું અહીંયા લમાશમાં એડ થાય છે. તો આ જે તફાવત આપણને અહીંયા મળે છે, બરાબર, એ જ અહીંયા લમાશ બને છે, લઘુત્તમ માપ શક્તિ બને છે. હવે મિત્રો સાધનને આપણે જ્યારે યુઝ કરીશું ત્યારે એમાં આપણે ચેક કરવાનું રહેશે કે એની અંદર કોઈ ત્રુટિ છે કે નહીં. તો આમાં ત્રુટિના બે પ્રકાર એની અંદર હોઈ શકે. જો નવું સાધન હોય તો એની અંદર શૂન્ય ત્રુટિ હશે. સાધન જો જૂનું થાય તો એની અંદર બે પ્રકારની ત્રુટિ ઉદ્ભવવાની શક્યતા રહે છે. કાં તો એની અંદર ધન ત્રુટિ હોઈ શકે અથવા તો એની અંદર ઋણ ત્રુટિ હોઈ શકે. ધન ત્રુટિને આપણે ધન શૂન્ય ત્રુટિ કહીશું અને ઋણ ત્રુટિને આપણે ઋણ શૂન્ય ત્રુટિ કહીશું. જો નવું સાધન હોય તો એના માટે આપણે જે રીડિંગ લેવાના એઝ ઇટ ઇઝ લેવાના છે. પણ જો ધન ત્રુટિ અથવા તો ઋણ ત્રુટિ હોય તો એમાં આપણે શું કરીશું? તો યાદ રાખો, આપણે રીડિંગ કેવી રીતે લેવાના. દાખલા તરીકે પહેલાં તો આપણે મુખ્ય સ્કેલનો જે વિભાગ છે એ અને વર્નિયર સ્કેલનો જે વિભાગ છે એના શૂન્યના કાપાને શૂન્ય સાથે મેચ થાય છે કે નહીં એ ચેક કરવાનો. અહીંયા જો ઉપરના ઉદાહરણમાં શૂન્ય ત્રુટિમાં બંને એક સાથે મેચ થઈ જાય છે, એનો મતલબ એની અંદર શૂન્ય ત્રુટિ છે. આ ઉદાહરણમાં મુખ્ય સ્કેલનો જે કાપો છે એની સાથે આ નીચેનો વર્નિયર સ્કેલનો જે કાપો છે શૂન્ય ક્રમનો, એ બંને તમને આગળ પાછળ દેખાય છે. બરાબર, તો એમાં વર્નિયર સ્કેલનો જે કાપો છે એ મુખ્ય સ્કેલના કાપાની જમણી બાજુ જાય છે અને જમણી બાજુ જતું હોય તો યાદ રાખીશું આપણે એ ધન શૂન્ય ત્રુટિ કહેવાશે. આ નીચેના ઉદાહરણમાં જુઓ, ઋણ શૂન્યવાળી ત્રુટિના ઉદાહરણમાં, તો આ શૂન્યવાળો જે કાપો છે મુખ્ય સ્કેલનો એ વર્નિયરના શૂન્ય કાપાના સાથે મેચ થતો નથી. વર્નિયરનો શૂન્યવાળો કાપો છે મુખ્ય સ્કેલના શૂન્ય કાપાની ડાબી તરફ જતો રહે છે. માટે જો વર્નિયરનો શૂન્ય ક્રમનો કાપો ડાબી તરફ ખસતો હોય તો એને આપણે ઋણ શૂન્ય ત્રુટિ તરીકે ધ્યાનમાં લઈશું. હવે એ રીડિંગમાં તમારું કેવો ફેરફાર થઈ શકે? તો યાદ રાખવાનું, શૂન્ય ત્રુટિ તમારે અહીંયા શોધવી હોય તો આમાં જો નીચેનો કયો કાપો મેચ થાય છે મુખ્ય સ્કેલના કાપા સાથે, તો પાંચમો કાપો તમને દેખાતો હશે. એના સિવાયનો એક પણ કાપો આની અંદર કમ્પ્લીટ મેચ થતો નહીં હોય. આમાંથી કોઈ એક કાપો એવો હશે જે તમારો કમ્પ્લીટ બંધ બેસતો હશે. એ અહીંયા તમારો પાંચમો કાપો છે. એ જમણી તરફ જાય છે એટલા માટે આપણે એને +5 સાથે લખીશું. બરાબર, અને આ કાપાનો જે મેચ થાય છે એ કાપાનું લઘુત્તમ માપ વડે ગુણાકાર થશે. હવે લઘુત્તમ માપ કેટલું છે આપણું સેન્ટીમીટરમાં? 0.01 સેન્ટીમીટર. તો આપણો જે રીડિંગ તમને આન્સર મળશે એ 0.05 સેન્ટીમીટર મળશે. તો તમારું જે સાચું અવલોકન હોય એ કેવી રીતે મળે? તો તમે વર્નિયરના જે રીડિંગ લેશો, બરાબર, એ રીડિંગમાં જે નોંધેલું અવલોકન હશે એમાંથી તમારી ધન શૂન્ય ત્રુટિ બાદ કરવાની થશે. તો ધન શૂન્ય ત્રુટિ તમે જે અહીંયા મેળવેલી છે 0.05 સેન્ટીમીટર, એ કિંમતને અહીંયા મૂકી અને તમે બાદ કરશો. બરાબર, અને એ જ પ્રમાણે ઋણ શૂન્ય ત્રુટિ તમારે અહીંયા આપેલી હોય અને એમાંથી તમારે સાચું અવલોકન મેળવવાનું થાય. અહીંયા જુઓ, તમને પાંચમો કાપો મેચ થતો દેખાય છે અને એ પણ ડાબી તરફ ખસેલો છે. તો માટે અહીંયા -5 ને લઘુત્તમ માપ જે આપણે 0.01 સેન્ટીમીટર જેટલું મેળવેલું છે એની સાથે ગુણાકારમાં લઈશું
તો આપણને જે રીડિંગ મળશે એ 0.05 સેન્ટીમીટર જેટલું મળશે. બરાબર. તો સાચું અવલોકન આપણને કેવી રીતે મળી શકશે? તો તમને જે રીડિંગમાં જે પણ કિંમત મળેલી હોય એ કિંમત મેળવ્યા પછી એમાંથી બાદ કરવાની થશે આપણી ઋણ શૂન્ય ત્રુટિ. ઋણ શૂન્ય ત્રુટિ એટલે કે અહીંયા જે માઇનસવાળી કિંમત છે એને માઇનસ સાથે જ મૂકીશું આપણે. બરાબર. તો આપણને જે કિંમત મળશે એ અહીંયા ધન મળશે અને આની કિંમત આપણને કેવી મળશે? ઋણ મળશે. યાદ રાખો, એક જ બાબતને તમારે સિમ્પલ સમજવાની છે. જો કાપો જમણી તરફ ખસતો હોય તો એમાંથી પરિણામી તમારી કિંમત બાદ થશે, અને જો કાપો ડાબી તરફ ખસેલો હોય તો તમારી જે કિંમત હશે એમાં પરિણામી કિંમત એડ થયેલી જોવા મળશે. બરાબર. તો ઇન શોર્ટ એટલું યાદ રાખો કે જો ધન શૂન્ય ત્રુટિ હોય તો એમાં કાપો જમણી તરફ ખસેલો હશે તો તમારું જે નોંધેલું અવલોકન છે એમાંથી એ ત્રુટિવાળી કિંમત બાદ થશે. બરાબર. તમે મુખ્ય સ્કેલના જમણી તરફ ખસ્યા છો તો એને બાદ કરશો તો એના લેવલમાં આવશો, અને એ જ પ્રમાણે જો ઋણ શૂન્ય ત્રુટિ હોય એટલે તમારો જે મુખ્ય સ્કેલ છે એના કરતાં વર્નિયર સ્કેલનો કાપો ડાબી તરફ ખસેલો હોય તો તમે એની અંદર એડ કરાવશો તો તમે એના લેવલમાં સેટ થશો. બરાબર. તો યાદ રાખો કે ધન શૂન્ય ત્રુટિ હોય તો એમાંથી પરિણામી કિંમત તમારી બાદ થશે, માઇનસ અને પ્લસ કરવાથી તમારી કિંમત માઇનસ થશે. બરાબર. અને ઋણ શૂન્ય ત્રુટિ હોય તો એમાં માઇનસ માઇનસ થઈ અને તમારી ત્રુટિમાં એડ કરવાનું થશે. હવે મિત્રો, વર્નિયર કેલિપર્સમાં આપણે સૌથી પહેલાં ગોળાને આ પ્રમાણે ફસાવવાનું રહેશે, અને હવે જોઈએ કે એનું જે આ રીડિંગ છે, બરાબર, એ આપણે કેવી રીતે નોંધી શકીએ. હવે રીડિંગમાં સૌથી પહેલાં તમારે અહીંયા એમની કિંમત જોવાની રહેશે. એમ એટલે કે અહીંયા આ જે છે મુખ્ય સ્કેલ, એનો કયો કાપો અહીંયા આગળ નીકળી ચૂક્યો છે. તો અહીંયા 2 સેન્ટીમીટર તો તમારી કિંમત ફિક્સ છે. બરાબર. 2 સેન્ટીમીટર. એના ઉપર જુઓ, એના ઉપર એક કાપો છે, પછી તમારા વર્નિયર સ્કેલનો પહેલો કાપો આવે છે. તો એનો મતલબ એવો થયો કે આ જે કાપો છે એની કિંમત થશે 2.1 સેન્ટીમીટર. તો મુખ્ય અવલોકન છે એ આપણું અહીંયા આવશે 2.1 સેન્ટીમીટર. બરાબર. હવે વર્નિયર માપક્રમનો એક રેખસ્થ થતા વિભાગનો નંબર n કયો છે? તો મિત્રો, તમારે આની અંદરથી આ જે 10 કાપા દેખાય છે એની અંદરથી તમારે એ કાપો શોધવાનો રહેશે કે કોઈ એક કાપો તમારા મુખ્ય સ્કેલના કોઈ એક વિભાગ સાથે કમ્પ્લીટ બંધ બેસતો હશે, અને એ કાપો તમે આ જોઈ શકો છો. આ કાપો જે છે એ કમ્પ્લીટ વર્નિયર અને મુખ્ય સ્કેલનો એક રેખસ્થ દેખાય છે. તો અહીંયા નોંધો કે એ કયા નંબરનો કાપો છે. અહીંયા જોઈ શકાય 1, 2, 3, 4, 5, 6 અને 7. ટોટલ કેટલા કાપા હોય છે? 8, 9 અને 10. એમાંથી 7મો કાપો જે છે એ આપણો અહીંયા બંધ બેસતો આવે છે, માટે અહીંયા નંબર લખવાનો થશે જે બંધ બેસતો કાપો છે એનો 7. હવે તમારે શોધવાનું છે વર્નિયર માપક્રમ પરનું અવલોકન. બરાબર. તો એની કિંમત શોધવા માટે V = n × VC. બરાબર. તો એની કિંમત કેટલી આપણે નોંધેલી છે? 7. બરાબર. એને VC એટલે કે લઘુત્તમ માપ શક્તિ જે અહીંયા આપણે લખેલી છે 0.01 સેન્ટીમીટર, એની સાથે ગુણાકારમાં લઈશું 0.01 સેન્ટીમીટર સાથે, તો આપણો આન્સર આવશે 0.07 સેન્ટીમીટર. અને આપણું ફાઇનલ રીડિંગ કેટલું હોય? તો જે આપણું એમનું મૂલ્ય હતું એની અંદર તમે વીના મૂલ્યને એડ કરશો, તો 2.1 પ્લસ 0.07 આન્સર આવશે 2.17 સેન્ટીમીટર. 2.17 સેન્ટીમીટર એ આપણું આ રીડિંગ કહેવાશે. શું કર્યું આપણે? પહેલાં જોઈ લેવાનું મુખ્ય સ્કેલમાં કેટલા કાપા કમ્પ્લીટ તમારા રીડિંગમાં આવી ગયા છે. બરાબર. તો અહીંયા સુધી આપણું રીડિંગ કમ્પ્લીટ છે 2.1 સેન્ટીમીટર. પછી બીજા નંબરમાં જોવાનું કે આમાંથી કયો કાપો બંધ બેસતો આવે છે. એ બંધ બેસતા કાપાને તમારે લઘુત્તમ માપ શક્તિ વડે ગુણી દેવાનું, અને એ જે વીની કિંમત મળે એને એમમાં એડ કરી અને તમારું આ પ્રમાણે રીડિંગ નોંધી શકાય. મિત્રો, આવા 3 થી 4 રીડિંગ લઈ લેવાના, અને
એનું એવરેજ કાઢી, સરેરાશ કાઢી અને તમારી જે ત્રુટિ હોય ધન અથવા તો ઋણ એ જોઈ લેવાની. જો ધન ત્રુટિ હોય તો એમાંથી બાદ કરી દેવાની, અને ઋણ ત્રુટિ હોય તો તમારા જે રીડિંગ મળ્યું છે એની અંદર એડ કરી અને તમારો ફાઇનલ આન્સર તમે લખી શકો છો. હવે જોઈ લો આપણી જોડે જે કિંમતો હતી, બરાબર, એમાં હવે આપણે જે સાધનનો ઉપયોગ કર્યો એમાં કોઈ ત્રુટિ નથી, તો અહીંયા લખી દઈશું ત્રુટિ 0 છે, બરાબર. વ્યાસ કેટલો માપ્યો આપણે? તો 2.17 સેન્ટીમીટર. સુધારેલો વ્યાસ કેટલો થશે ફાઇનલ? તો માપેલો જે સરેરાશ વ્યાસ છે, બરાબર, એ 2.17 સેન્ટીમીટર. અને એમાંથી આપણી ત્રુટિ છે કે નહીં એ હોય તો એડ કરવાની અથવા તો માઇનસ કરવાની, ના હોય તો એમાંથી ત્રુટિ 0 બાદ કરીશું. આપણો જે ફાઇનલ આન્સર આવશે એ 2.17 સેન્ટીમીટર આવશે, બરાબર. તો આ પ્રમાણે વર્નિયર કેલિપર્સની મદદથી કોઈ ગોળો અથવા તો નળાકાર હોય તો એનો વ્યાસ માપી શકાય છે, બરાબર. હવે મિત્રો આપણે શોધીશું કે કોઈ લંબઘન બ્લોક આપેલો હોય તો એનું પરિમાણ કેવી રીતે માપી શકાય, એનું કદ માપવું હોય તો કેવી રીતે માપી શકાય, બરાબર. તો એની અંદર લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈની જરૂર પડશે, કારણ કે એનું કદ શોધવું હોય આપણે તો એનું સૂત્ર છે V = LBH, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. આ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈને આપણે વર્નિયર માપક્રમ છે એની મદદથી માપી અને એનો આન્સર લાવીશું. એના માટે આપણે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ માટે પહેલાં તો તમારે એમનું રીડિંગ જોવું પડશે. ત્યાર પછી કયો કાપો મેચ થાય છે એ જોવાનું રહેશે. જે કાપો મેચ થતો હોય એને લંબાશા વડે ગુણી અને તમે વર્નિયર માપક્રમનું જે અવલોકન છે એ નોંધી લેશો. અને એમ જે છે એની અંદર વીને એડ કરી અને તમારું જે ફાઇનલ રીડિંગ છે એ મળી જશે. એવા મિત્રો આપણે 3 રીડિંગ લઈશું લંબાઈ માટેના, બીજા 3 રીડિંગ પહોળાઈ માટેના અને બાકીના 3 રીડિંગ ઊંચાઈ માટેના લઈશું. આ 3 રીડિંગનું સરેરાશ મળશે એ તમારી સરેરાશ લંબાઈ થશે. આ 3નું સરેરાશ એ સરેરાશ પહોળાઈ થશે. અને આ 3ના સરેરાશની કિંમત એ સરેરાશ ઊંચાઈની કિંમત થશે. એ 3 કિંમતોને આપણે અહીંયા મૂકી દઈશું. અને સુધારેલી લંબાઈ જે છે, બરાબર, એ સુધારેલી પહોળાઈ અને સુધારેલી ઊંચાઈ કેવી રીતે શોધીશું? સુધારેલી લંબાઈ શોધવી હોય તો એમાં જે આપણે સરેરાશ લંબાઈ શોધી હતી એમાંથી ત્રુટિ જે છે એને પ્લસ ઓર માઇનસ કરી અને પછી આપણું જે ફાઇનલ રીડિંગ આવશે એ સુધારેલી લંબાઈનું મળશે, બરાબર. અને એ પણ સેન્ટીમીટરમાં મળશે. હવે ચેક કરીએ કે આમાંથી કોઈ પણ એક કિંમતને આપણે વર્નિયર કેલિપર્સની મદદથી માપી જોઈએ અને એનું રીડિંગ કેવી રીતે લેવાય એ ચેક કરીએ. બાકીના રીડિંગને તમે લેબમાં તમારી રીતે લઈ અને એનું આ પ્રમાણે અવલોકન કરી અને કોઠામાં એના રીડિંગના સરેરાશ કિંમતો અને સુધારેલી કિંમતોને લખી એનું કેલ્ક્યુલેશન કરી શકો છો. મિત્રો આ બ્લોક જે છે, બરાબર, એને આ પ્રમાણે વચ્ચે ફસાવી અને વર્નિયરને આ પ્રકારે લોક કરવાનું રહેશે. હવે આનું રીડિંગ જોઈએ કેટલું આવે છે. તો જુઓ અહીંયા એના મુખ્ય માપક્રમમાં જે એમની કિંમત છે એ કેટલી છે તો આમાં જોઈ શકો છો. આ સ્કેલને અહીંયા મોટો કરીને દર્શાવેલો છે. 4 સેન્ટીમીટર સુધી તો તમારા લંબાઈના કિંમતમાં કમ્પ્લીટ હવે જુઓ એના રીડિંગમાં સૌથી પહેલાં આપણે એમની કિંમત જોવાની થશે. તો એમની કિંમત અહીંયા 4 સેન્ટીમીટર તો આપણી ફિક્સ જ છે. અહીંયા લખી દઈએ 4 સેન્ટીમીટર. 4.1 નથી થતી મિત્રો, જુઓ ચેક કરો. એના કરતાં વર્નિયરનો કાપો સહેજ આગળ છે એટલે 4.1 તો કહી જ ના શકાય. 4 સેન્ટીમીટર ફિક્સ છે. હવે 4 સેન્ટીમીટરના તમે આગળ કેટલા નીકળ્યા છો એ જોવા માટે તમારે નંબર ચેક કરવો પડશે. કાપાનો કયો બંધ બેસતો અહીંયા સેટ થાય છે. તો અહીંયા ક્લિયર દેખાય છે કે આજે આ 10મો નંબર જે છે કાપો એ કમ્પ્લીટ તમારો બંધ બેસતો આવે છે, બરાબર. 10 કાપા જે છે એમાંથી તમારા મુખ્ય સ્કેલ સાથે કયા કાપો કમ્પ્લીટ બંધ બેસતો આવે છે એ નંબરનો કાપો તમારે અહીંયા ધ્યાનમાં લેવાનો થશે. 10મા નંબરનો કાપો અહીંયા બંધ બેસતો આવે છે, બરાબર. તો આપણે એ જે કાપાનો નંબર છે એને લંબાશા વડે ગુણી લઈશું. તો V બરાબર તમારી કિંમત મળશે 10 ગુણ્યા 0.01
અહીંયા લંબાસા લખેલી છે 0.01 સેન્ટીમીટર. તો આપણો આન્સર કેટલો આવશે? અહીંયા 0.1 આવશે. બરાબર, 0.1 આવશે. 0.1 સેન્ટીમીટર આવવાનો. અને એને એમ અને વીમાં એડ કરાવીએ તો આપણું ફાઇનલ રીડિંગ આવશે 4 સેન્ટીમીટર પ્લસ 0.1 સેન્ટીમીટર. તો 4.1 સેન્ટીમીટર એ આપણો આન્સર આવશે. તો મિત્રો આ પ્રમાણે તમારા બાકીના રીડિંગ લઈ અને કેલ્ક્યુલેશન માટે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈની કિંમતો વર્નિયર સ્કેલની મદદથી તમે આ પ્રમાણે માપી અને એનું કેલ્ક્યુલેશન કરી એનું કદ મેળવી શકો છો. ત્રીજો જે હેતુ હતો એ છે કે આપેલા બીકર અથવા તો કેલોરીમીટર જે પાત્ર છે એના અંદરનો વ્યાસ અને એના ઊંડાઈનું માપન કરવાનું છે. બરાબર, એમાં પણ પદ્ધતિ તો એની એ જ છે મિત્રો કે તમારે સૌથી પહેલાં મુખ્ય માપક્રમનો જે કાપો છે એ કેટલું કમ્પ્લીટ તમને એની અંદર રીડિંગમાં દેખાય છે એ એની સાથે બંધ બેસતો કાપો કયો છે એ એનની કિંમત તમારે શોધવાની રહેશે. એનનો ગુણાકાર તમે લંબાસા 0.01 સાથે કરશો એટલે તમારા વર્નિયર સ્કેલનું માપન મળશે તમને. અને એમની કિંમતમાં વીની કિંમતને એડ કરશો એટલે તમારા વર્નિયર સ્કેલનું ફાઇનલ જે રીડિંગ છે એ રીડિંગ મળી જશે. આપણે શું કરવાના? તો આંતરિક વ્યાસ શોધવા માંગીએ છીએ. તો આંતરિક વ્યાસ શોધવા માટે તમે એના 3 રીડિંગ લઈ અને એનું સરેરાશ રીડિંગ મેળવી લેશો. એ પ્રમાણે ઊંડાઈના 3 રીડિંગ લઈ અને એનું તમે સરેરાશ માપન મેળવી લેશો. ને આ પ્રમાણે એની અંદર સેટ કરી અને જ્યાં સુધી એ લોક નહીં થાય ત્યાં સુધી વર્નિયર સ્કેલને બહારની તરફ ખેંચીશું. અને હવે આ રીડિંગને આપણે જોઈએ કે એનો આંતરિક વ્યાસ કેટલો આવે છે. જો મિત્રો, પહેલાં આપણે એમની કિંમત જોઈએ છીએ. એમની કિંમતમાં અહીંયા દેખાય છે 4.1 સુધી તમારી કિંમત કમ્પ્લીટ છે. બરાબર, તો 4.1 સેન્ટીમીટર તો આપણી કિંમત ફિક્સ જ છે, એને લખી દેવાની. ત્યાર પછી કયો કાપો મેચ થાય છે એ આની અંદર ચેક કરો. તો આમાં તમને કોઈ એક કાપો મેચ થતો દેખાશે. આ કાપો મેચ થાય છે, ચેક કરો. બરાબર, અહીંયા તમને જે કાપો મેચ થતો દેખાય છે એ ગણતરી કરો કયા નંબરનો કાપો મેચ થાય છે. 1, 2 બીજા નંબરનો કાપો મેચ થાય છે. બરાબર, આ શૂન્યનો કાપો કહેવાશે. શૂન્ય પછી પહેલા નંબરનો અને બીજા નંબરનો કાપો તમારો અહીંયા બંધ બેસતો આવે છે. તો આની અંદર રીડિંગમાં તમારે લખવાનું થશે બીજા નંબરનો કાપો. બરાબર, ત્યાર પછી તમારે વર્નિયર સ્કેલનું માપન કરવા માટે અહીંયા જે કાપો મેચ થાય છે એને લંબાસા સાથે ગુણવાનું થશે. તો 2 ગુણ્યા 0.01 લંબાસાની કિંમત આપણે જાણીએ 0.01 અહીંયા કોર્નર પર લખેલી છે. તો આપણો આન્સર આવશે 0.02. 0.02. બરાબર, અને આ જે કિંમત આવી વીની કિંમત એને આપણે એમની કિંમતમાં એડ કરીશું તો આપણો આન્સર આવશે 4.1 પ્લસ 0.02. તો આન્સર આવશે 4.12 સેન્ટીમીટર. તો આ પ્રમાણે તમે બીજા 2 અવલોકનો લઈ અને 3 અવલોકનનું સરેરાશ કાઢી એનો આંતરિક વ્યાસ જે છે એની સરેરાશ કિંમત તમે મેળવી શકો છો. હવે ઊંડાઈ માપવા માટે બીકરને આ પ્રમાણે પાછળની તરફ સેટ કરી ધારી ઉપર અને વર્નિયર જે સ્કેલ છે એને આ પ્રમાણે પાછળની તરફ ધકેલવાનો રહેશે ત્યાં સુધી જ્યાં સુધી પાછળની સપાટી જે છે ત્યાં સળીઓ જે છે એ ટચ ના કરે. જ્યારે એ સળીઓ પાછળની સપાટી પર અડકી જાય ત્યારે તમારે આ રીડિંગને નોંધી લેવાનું રહેશે. બરાબર, ચેક કરીએ કેટલું રીડિંગ આવે છે આપણું. હવે મિત્રો આનું રીડિંગ આપણે ચેક કરીએ તો અહીંયા 5 સેન્ટીમીટરનો કાપો છે. એનો મતલબ કે તમારા 4 સેન્ટીમીટર આગળ તમારા કમ્પ્લીટ થયેલા હશે. 4 સેન્ટીમીટરથી તમે 4.5, 6 અને 7 4.7 મુખ્ય સ્કેલ પર તમારું રીડિંગ દેખાય છે 4.7 સેન્ટીમીટર. તો અહીંયા મૂળ જે મુખ્ય સ્કેલનું રીડિંગ છે એ 4.7 સેન્ટીમીટર જેટલો તો ફિક્સ જ છે. હવે જુઓ એના ઉપર તમે કેટલા આગળ વધ્યા તો તમે ચેક કરશો અહીંયા બંધ બેસતો કાપો કયો આવે છે. અહીંયા જુઓ 0, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. 8મા નંબરનો કાપો તમારો વર્નિયરનો મેચ થાય છે. તો વર્નિયર માપક્રમ તમારો અહીંયા કેટલો મળશે તો 8 ગુણ્યા VC એટલે લઘુત્તમ માપશક્તિ છે તમારી 0.01 સેન્ટીમીટર. તો
તો 0.08 સેન્ટીમીટર વીની કિંમત મળશે. બરાબર. એમ પ્લસ વી કરીએ તો 4.7 પ્લસ 0.08, તો આપણો આન્સર આવશે 4.78 સેન્ટીમીટર. બરાબર. આ પ્રમાણે આપણો આન્સર મળશે. એ જે કિંમતો તમે મેળવી છે, બરાબર, એ સરેરાશ કિંમતો, અને એ સરેરાશ કિંમતોમાં જો કોઈ ત્રુટિ હોય તો એમાં ત્રુટિનો પ્લસ ઓર માઇનસ કરી અને સુધારેલો વ્યાસ અને સુધારેલી ઊંડાઈ તમે સેન્ટીમીટરમાં આ પ્રમાણે મેળવી શકો છો. બરાબર. હવે વાત કરીએ મિત્રો ગણતરીની. ગોળાનું એટલે કે નળાકારીય પદાર્થનું વ્યાસનું માપન જે કરતા હતા, એમાં દાખલા તરીકે આપણે 6 રીડિંગ લીધા છે. બરાબર. D1 થી લઈ અને D6 સુધીના. તો એનો સરવાળો આપણે ઉપર મૂકી અને 6 વડે ડિવાઈડ કરીશું તો આપણને જે મળશે એ સરેરાશ વ્યાસ મળી જશે. બરાબર. ત્યાર પછી એ જે કિંમત છે એને 10⁻² વડે ગુણી સેન્ટીમીટરમાંથી મીટરમાં કન્વર્ટ કરવાની રહેશે. અને સુધારેલો વ્યાસ જે છે એમાં હમણાં આપણે વાત કરીએ એ પ્રમાણે ત્રુટિને પ્લસ ઓર માઇનસ કરી અને એનું ફાઇનલ રીડિંગ અહીંયા તમે મીટરમાં મેળવી શકો છો. એ જ પ્રમાણે લંબઘન બ્લોક જે હતો એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈનું જે માપન કરવાનું હતું, એ માપન તમે 3 રીડિંગ લઈને કર્યું તો એનું સરેરાશ જે મૂલ્ય તમને મળશે, બરાબર, એ 3નો સરવાળો કરી અને એને 3 વડે ભાગવાથી તમને મળી જશે. કિંમત તમારી સેન્ટીમીટરમાં આવશે. 10⁻² વડે ગુણી અને એને મીટરમાં કન્વર્ટ કરવાનું રહેશે. લંબાઈની કિંમત જે હતી એને જો ત્રુટિ હોય તો એમાં સુધારેલી જે લંબાઈ છે એને તમે ત્રુટિ પ્લસ ઓર માઇનસ કરી અને મેળવી શકો છો. એ જ પ્રમાણે બ્લોકની સરેરાશ પહોળાઈ, સુધારેલી પહોળાઈ આ પ્રમાણે મેળવી શકશો. અને તેવી જ રીતે બ્લોકની સુધારેલી ઊંચાઈ પણ તમે મેળવી શકશો. હવે તમારે શોધવાનું હતું બ્લોકનું કદ. તો સૂત્ર તમે જાણો છો, કદનું V બરાબર LBH, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, 3નો ગુણાકાર કરશો એટલે તમને સેન્ટીમીટર ક્યુબ એકમમાં તમારો આન્સર મળશે. એને મીટર ક્યુબમાં કન્વર્ટ કરવા માટે તમારે 10⁻6 વડે ગુણવું પડશે. કેવી રીતે આવ્યું મિત્રો? સેન્ટીમીટરના મીટરમાં કન્વર્ટ કરવા માટે તમે શું કરો છો? 10⁻2 મીટર. અહીંયા સેન્ટીમીટરનો ક્યુબ આપેલો છે તો 10⁻2 મીટર જો છે એનો ક્યુબ થશે, માટે 10⁻6 મીટર ક્યુબ. આ પ્રમાણે તમારું કન્વર્ટ મૂલ્ય થશે. બરાબર. અને એની ઘનતા શોધવાની થાય તો ઘનતાનું સૂત્ર તમને ખબર છે, દળ ભાગ્યા કદ. દળ તમને આપેલું હશે, બરાબર, અને રકમમાં દળની કિંમતને અહીંયા જે કદ મેળવો છો V, બરાબર, એ Vની કિંમત વડે ભાગાકારમાં લેશો એટલે કિલોગ્રામ પર મીટર ક્યુબ એકમમાં તમારું અહીંયા ઘનતાનું મૂલ્ય મળી જશે. અને હવે બીકર અને કેલોરીમીટરના આંતરિક વ્યાસનું માપન. મિત્રો એની એ જ મેથડ છે. તમારે ફક્ત અલગ અલગ પદાર્થો માટે જે કિંમતો તમે ધ્યાનમાં લેતા હતા, બરાબર, એ કિંમતોને હવે છેલ્લે એ પ્રમાણે બીકર અને કેલોરીમીટરના આંતરિક વ્યાસનું માપન કર્યું હતું. એની અંદર એ જે હમણાં વાત કરી એ જ પ્રમાણે તમારે પહેલાં સરેરાશ કાઢવાનું થશે. બરાબર. સરેરાશ કાઢ્યા પછી એની કિંમત જે છે એને મીટરમાં કન્વર્ટ કરી લેવાની. ત્યાર પછી તમારે સુધારેલો વ્યાસ જે છે એ ત્રુટિ પ્લસ ઓર માઇનસ કરી મેળવવાનો રહેશે. અને બીકરની જે ઊંડાઈ હતી એનું પહેલાં સરેરાશ મૂલ્ય મેળવી લેવાનું. ત્યાર પછી એને મીટરમાં કન્વર્ટ કરો. મીટરમાં કન્વર્ટ કર્યા પછી એની સુધારેલી જે ઊંડાઈ છે એને ત્રુટિ પ્લસ ઓર માઇનસ કરી અને તમે મેળવી શકો છો. અને હવે એનું આંતરિક કદ શોધવું હોય તો આંતરિક કદ શોધવા માટે દાખલા તરીકે આ બીકર હતું, બરાબર, તો બીકરનું આંતરિક કદ શોધવા માટે એના અંદરનો આ જે વ્યાસ હતો એ વ્યાસના અડધા કરવાથી તમને એની ત્રિજ્યા મળી જશે. તો તમારું આ જે ક્ષેત્રફળ છે એ તમે સૂત્ર જાણો છો, πr². પણ તમારી જોડે r નથી, d પડ્યો છે, તો πd/2 કરશો એટલે તમને એનું ક્ષેત્રફળ મળશે. અને એ ક્ષેત્રફળને આ લંબાઈ સાથે ગુણવામાં આવશે. લંબાઈને આપણે અહીંયા ઊંચાઈ h તરીકે ધ્યાનમાં લીધેલી છે. તો આપણું સૂત્ર જે મળશે અહીંયા πd/2 × h. તો આ સૂત્રની અંદર તમે જ્યારે સાદુરૂપ આપશો તો એનું આંતરિક કદ કેટલું હોય એ તમને મળી જશે મીટર ક્યુબ એકમમાં. તો મિત્રો આ પ્રમાણે વર્નિયર કેલિપર્સના ઉપયોગથી
કોઈ પણ પદાર્થ માટે એની લંબાઈ શોધવાની હોય, એનો વ્યાસ શોધવાનો હોય, એના ઉપરથી ત્રિજ્યા મેળવવાની હોય, આંતરિક વ્યાસ હોય, બાહ્ય વ્યાસ હોય, એનું કદ શોધવાનું હોય, એની ઘનતા શોધવાની હોય, તો આ પ્રમાણે વર્નિયર કેલિપર્સનો ઉપયોગ કરી તમે જુદા જુદા સાધનો માટે જુદી જુદી ગણતરીઓ કરી શકો છો. અને છેલ્લે આ તમે જેટલા પણ રિઝલ્ટ મેળવ્યા છે એ બધાને પરિણામ સ્વરૂપે આ પ્રમાણે તમારે લખવાના રહેશે. પહેલાં તમે નળાકાર માટે વ્યાસ મેળવ્યો, ગોળા માટે એ લખી દેવાનો મીટરમાં, પછી લંબઘન માટે બ્લોકની ઘનતા મેળવી એ લખી દેશો, અને બીકરનું આંતરિક કદ આ પ્રમાણે મેળવી દેશો. બરાબર? તો છેલ્લે તમારે પરિણામ આ પ્રમાણે લખવાનું થશે. આટલું તમે કરો એટલે તમારો પ્રેક્ટિકલ સફળતાપૂર્વક પૂર્ણ થશે.